નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતની બજારમાં। ખેડૂત મિત્રો, હાલ ગુજરાતના દરેક વિસ્તારોમાં માવઠાનો વરસાદ જોવા મળી રહ્યો છે। હવે મિત્રો, આ ભારે વરસાદના કારણે ખેતરોમાં ઉભેલો તૈયાર કપાસનો પાક પલળી ગયો છે। હવે સરકાર આ નુકસાન માટે કેટલી સહાય આપશે તેના વિશે આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું। આ ઉપરાંત મિત્રો, આજે ગુજરાતના તમામ માર્કેટયાર્ડમાં કપાસના બજાર ભાવ આજે કેટલા બોલાયા, આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો, તે તમામ સમાચારોની વાત કરીશું। તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક જરૂરથી કરી દેજો અને ચેનલ પર તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો। ખેડૂત મિત્રો, આ વખતે માવઠાના ભારે વરસાદના કારણે કપાસના પાકને મોટું નુકસાન ગયું છે, જેના મિત્રો અમુક ખેતરોના દ્રશ્યો તમે અહીં જોઈ શકો છો। મિત્રો, ગઈકાલે સરકારે જાહેરાત કરી છે કે સરકાર દ્વારા આ નુકસાની અંગે સર્વે કરવામાં આવશે અને ટૂંક સમયમાં ખેડૂતોને પૂરતું વળતર આપવામાં આવે તેવી આજે સરકારે જાહેરાત કરી છે। ત્યાર પછી ખેડૂત મિત્રો, આજે આપણે ગુજરાતના તમામ માર્કેટયાર્ડમાં કપાસના બજાર ભાવ શું બોલાયા તેના વિશે સૌપ્રથમ વાત કરીએ તો ખેડૂત મિત્રો, આજે ધારીમાં 1449 થી 1459 રૂપિયા બોલાયા, અમરેલીમાં 950 થી 1585, રાજકોટમાં 1400 થી 1545, મોરબીમાં 1300 થી 1556, ધાંગધ્રામાં 1273 થી 1478, જામજોધપુરમાં 1250 થી 1595, જેતપુરમાં 700 થી 1531, જસદણમાં 1350 થી 1525, હળવદમાં 1380 થી 1533, આંબલિયાસણમાં 1389 થી 1431, વાંકાનેરમાં 1100 થી 1570, ટિન્ટોયમાં 1280 થી 1365, ગોજરિયામાં 1350 થી 1475, જામનગરમાં 1300 થી 1550, અંજારમાં 1390 થી 1500, માણસામાં 1151 થી 1461, મહુવામાં 995 થી 1492, ગોંડલમાં 1191 થી 1561 અને ખેડૂત મિત્રો, કાલાવડમાં 1400 થી 1540 રૂપિયા આજે કપાસના એક મણના બજાર ભાવ બોલાયા હતા। તો ખેડૂત મિત્રો, આજે ભારે વરસાદના કારણે કપાસમાં મોટું નુકસાન ગયું છે, જેના કારણે હવે કપાસ બગડી ગયો છે, જેના કારણે મિત્રો આજે માર્કેટયાર્ડમાં આવેલા કપાસના બજાર ભાવ ઘટી રહ્યા છે। હવે ધીમે ધીમે કપાસના બજાર ભાવમાં ઘટાડો થાય તેવી સંભાવના છે, કારણ કે માવઠાના કારણે મિત્રો કપાસનો પાક પલળી ગયો છે અને પલ્લેલો કપાસ કોઈ કામનો નથી। તો ખેડૂત મિત્રો, હવે માર્કેટમાં કપાસના બજાર ભાવ ધીરે ધીરે ઘટશે અને વરસાદ પૂરો થાય ત્યારબાદ જો કપાસના બજાર ભાવ વધે તેવી સંભાવના છે। તો આભાર ખેડૂત મિત્રો, આજે આપણે કપાસના તમામ નાના મોટા સમાચાર અંગેની વાત કરી। આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂર કરી દેજો, ચેનલ પર તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા અન્ય ખેડૂત મિત્રો સુધી આ વિડીયોને શેર જરૂરથી કરી દેજો, જેથી તેઓને પણ આજના તાજા કપાસના બજાર ભાવની જાણકારી મળી શકે।